અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે। આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે જગતગુરુ રામભદ્રાચાર્યએ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન જગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી અયોધ્યામાં રામકથા નહીં કરે। જોકે હવે આજે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે ત્યારે રામભદ્રાચાર્ય 14 જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે। જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે 1984માં 6 ઓક્ટોબરના દિવસે અંતિમ આંદોલન પ્રારંભ થયું હતું। આંદોલન અત્યંત ઉત્તેજક અને આક્રમક હતું। તેમણે કહ્યું કે આંદોલન વચ્ચે ગામડે ગામડે ગયા 2 લાખ ગામડા ફર્યા, રામજીની ઈંટની પૂજા કરાવડાવી, જનતાનું સમર્થન પ્રાપ્ત કરાવ્યું। આ બધામાં ભાજપે સહયોગ કર્યો હતો। ભાજપની પહેલા 88, પછી 120, પછી 150 સીટો થઈ હતી। તેમણે કહ્યું કે રામ મંદિરના આંદોલનના કારણે જ ભાજપને આ સત્તા મળી છે। તેમણે કહ્યું કે મને વિશ્વાસ હતો કે આ પ્રતિષ્ઠા થશે, જનતાના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે। વધુમાં ભાજપ માટે કહ્યું કે રાષ્ટ્ર માટે સમર્પિત થાઓ અને ભારતને વિકસિત બનાવો। છેલ્લે જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે જેટલું આવશ્યક જીવનમાં શ્વાસ છે તેટલું જ આવશ્યક સનાતન છે। ધન્યવાદ।